નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે બે રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે. ફરી એકવાર દર્શક મિત્રો દેવાયત ખવડ અત્યારે મિત્રો ફાઇનલી મેદાનમાં ઉતરી ગયા છે. અને દર્શક મિત્રો તમને ખબર છે કે હમણાં 2 દિવસ પહેલાં જે દર્શક મિત્રો ધંધુકાની અંદર મિત્રો જે બનાવ બન્યો, જેને લઈ અત્યારે દર્શક મિત્રો દેવાયત ખવડ મિત્રો મેદાનમાં આવ્યા છે. અને દર્શક મિત્રો દેવાયત ખવડે જે મિત્રો વિડીયોની અંદર મિત્રો જેઓ તેઓ બોલ્યા છે, અને દર્શક મિત્રો વિડીયોની અંદર તેમને જે માહિતી આપી છે એ દર્શક મિત્રો ખરેખર 100% સાચી છે. પરંતુ દર્શક મિત્રો આવી માહિતી મિત્રો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધંધુકાને લઈ ઘણા બધા મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો દેવાયત ખવડ જેવું કોઈએ દર્શક મિત્રો માહિતી આપી નથી. અને દર્શક મિત્રો શું આપી છે માહિતી, અને મિત્રો સચોટ અને સાચી માહિતી છે, તો દર્શક મિત્રો આગળ આપણે વિડીયો તમને બતાવવાના છીએ. તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. અને સાહેબ ચેનલ પર પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો આમ તો આપણે જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર રોજે રોજ અવારનવાર મિત્રો અનેકો નવા વિડીયો વાયરલ થતા હોય છે, નવા સમાચાર સામે આવતા હોય છે. પરંતુ દર્શક મિત્રો અત્યારે જે મિત્રો ધંધુકાને લઈ મિત્રો એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. ધંધુકાની અંદર જે બનાવ બન્યો છે, જે વાતને લઈ દર્શક મિત્રો દેવાયત ખવડ પણ મિત્રો મેદાનમાં ઉતરી ગયા છે. અને દર્શક મિત્રો જે દેવાયત ખવડે જે વાતો કહી છે એ દર્શક મિત્રો ખરેખર 100% સાચી વાત કહી છે. અને દર્શક મિત્રો એવું જ થવું જોઈએ. તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી દર્શક મિત્રો તમારું શું કહેવું છે, તમે પણ મિત્રો વિડીયો જોયા પછી કોમેન્ટ જણાતો જજો. તો લ્યો દર્શક મિત્રો આપણે વધારે વાર નથી કરવી. દર્શક મિત્રો બીજી ચર્ચા આપણે પછી કરીએ. તો સૌથી પહેલાં ને તરત જ તમે દર્શક મિત્રો જે દેવાયત ખવડ છે એ દર્શક મિત્રો શું બોલી રહ્યા છે તો એમના પહેલાં તો વિડીયો જોઈ લો કે જેની અંદર દેવાયત ખવડ છે એ જે ધંધુકાની અંદર જે બનાવ બન્યો છે એને લઈ તેઓ શું મિત્રો માહિતી આપી રહ્યા છે. તો જોઈ લો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ આ વિડીયોને. નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે બે રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે, ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે. અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે, એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે અને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ 5મી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી. તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. જય સિયારામ, જય દ્વારકા.